તો હતા કે જે ગામમાં લૂંટફાટ કરે, ચોરી કરે, ત્યારે આ ગામમાં ચોરો આવેલા ચોરી કરવા માટે, અને હનુમાનજી મહારાજે એ વખતે એવો ચમત્કાર એવો એમને પરચો આપેલો કે એ લોકોને આવ્યા પછી ફરતો ત્રાંબાનો ગઢ થઈ ગયેલો, અને એના દરવાજા અને એને ડેલા તાળા વાંચેલા, અને હનુમાનજી મહારાજ પોતે ગદા લઈને ઉપર ફરતા, અને પછી એ લોકોને ક્યાંય સૂઝ્યું નહીં. પછી જેવું સવાર પડવાનું થયું 5 વાગ્યા એટલે એ લોકોને એવું થયું ભાઈ હવે ગામ જાગી જ છે, તો હવે આપણે નીકળી જઈએ. અને જ્યારે એમને નીકળવાની કોશિશ કરી ત્યારે કોઈ ભાળતા નહોતા. હા, હનુમાનજી મહારાજે એ સુરદાસ જેવી સ્થિતિ એમની થઈ ગઈ, અને પછી ગામ લોકોને એમને ખ્યાલ જ આવી ગયો કે ખરેખર આપણે જે આ ગામમાં આવી ગયા છીએ આપણે એક ખોટી જગ્યાએ ભરાઈ ગયા છીએ. એટલે એ લોકોએ ક્યાંક ખોલાયેલું ટાઈમે તો ખરેખર ભાઈ અમે આવ્યા છીએ આ ચોરી કરવાના, આ દૃષ્ટિથી અમે આવેલા કે ગામમાં લૂંટફાટ કે અમે ચોરી કરવા આવેલા, પણ તમારા